આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીશ્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જ્યારે મોસાળ લગન અને મા પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કઈ ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે, નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે. આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શિપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં, અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. એક ચડી ધડીને કહેવામાં આવે છે કે 12 લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે, 1 રૂપિયો નહીં. આ વાત સદંતર ખોટી.